રહ્યા છીએ ભારતની અંદર અંગ્રેજોનું આગમન અને ત્યારબાદ જે અંગ્રેજોએ ભારતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું, એ નિર્માણના આધારે ભારત કેટલું ભાંગ્યું, ભારતનો વ્યક્તિ અથવા તો ભારતનો નાગરિક છે એનું કેટલું શોષણ થયું, ભારતનો વ્યક્તિ છે એની પર કેટલા અત્યાચારો થયા, એ આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે કેટલી હદ સુધી ભારતના પાયાને ખોલીને એને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ આપણે આ ચેપ્ટરની અંદર ભણી રહ્યા છીએ. અને એ ચેપ્ટરના માધ્યમથી આપણે છે એ સમજાવવામાં આવે છે કે ભાઈ અંગ્રેજો આવ્યા તો ભારતની અંદર છેલ્લે આપણે છે એ કરવેરા એ સિવાય ઘણી બધી બાબતોને છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે બે વસ્તુનો સમજવાનો પ્રયત્ન કરીશું. એક તો કૃષિ અને બીજું છે ઉદ્યોગ. આપણે પહેલાં પણ ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારની વાત જોઈ કે કૃષિ ઉદ્યોગ કેવી રીતના તમે 11માની અંદર પણ છે એ ભણીને આવ્યા છે કે જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણતા તો એની અંદર પણ આ વસ્તુ સમજવામાં આવી, કારણ કે અર્થશાસ્ત્રનો જો પાયો હોય તો એ કૃષિ છે, ઉદ્યોગ છે, અને આ વસ્તુઓનું જો સમજવું તો આપણને એની આર્થિક પરિસ્થિતિ ખબર. આર્થિક પરિસ્થિતિનો પાયો છે એ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ ત્રણ ક્ષેત્રનો આધાર છે, પાયો છે. એના આધારે કોઈ પણ આર્થિક પરિસ્થિતિ જાણી શકાય. તો અહીંયા આપણે વાત એ જ કરી રહ્યા છીએ કે ખાસ કરીને અંગ્રેજો ભારતની અંદર કેવા બદલાવો છે એ લાવ્યા. એની અંદર આજે આપણે સૌપ્રથમ કૃષિ ક્ષેત્ર સ્થગિત. હવે એને આપણે આગળના ચેપ્ટરની અંદર જ ભણીએ કે મહાલવારી, રયાજવારી આવી ઘણી બધી પદ્ધતિઓ, કાયમી જમાબંધી આવી ઘણી બધી જમાબંધીઓના હિસાબે જે કૃષિઓ હતા અને કૃષિઓ ઉપર છે એ અઢળક કર નાખી દેવામાં આવ્યો, અને એના હિસાબે જે ભારતની અંદર જે મેઇન કૃષિનો જે પાયો હતો એ પાયો છે સંપૂર્ણપણે છે ધ્વસ્ત કરવા માટે છે એ અંગ્રેજો સૌથી અસરકારક હતી. અને આજે આપણે મુદ્દાની અંદર એ ભણી રહ્યા છીએ કે 1857 સુધી જે પણ આપણને છે એ જે પણ બાબતોની છે એ પરિવર્તનો છે, અને એ પરિવર્તનો છે એ આજે આપણે આ લેક્ચરના માધ્યમથી છે ભણી રહ્યા છીએ. ટૂંકમાં જો ત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો એ પરિસ્થિતિની અંદર 1857ની અંદર રાષ્ટ્રીય આવકનો છે એ કુલ 55 થી 65% છે. એ 55 થી 65% છે એ ભાગ કૃષિ ક્ષેત્રનો, અને એટલા માટે મોસ્ટ ઓફ 50% કરતાં પણ વધારે આપણે છે કૃષિ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ભાગ છે એ સમય હતો. એ સમય 1901ની જો આપણે ગણતરીનો આંકડો જોઈએ ને તો ત્યારે 75% વસ્તુ જે બહાર જતી ને એ કૃષિની વસ્તુ હતી, એટલે કે કૃષિમાંથી ઉત્પાદન થાય અને કાચો માલ આપણે વિદેશની અંદર મોકલતા. 1901ની વાત છે, ત્યારની આપણી નિકાસની વાત છે, બહાર મોકલવાની. તો એ જે કૃષિ ક્ષેત્રની સ્થગિતતા છે એને આપણે દોરી રહ્યા. તો એટલો વિકાસ હતો, પરંતુ ફોરેનર્સની કાયમી જમાબંધી અને મનરોનો રેટબાજી આવવાથી કૃષિ ક્ષેત્રે સૌથી મોટું નુકસાન થયું. એવું કે જે ગરીબો હતા, જે કાયમી જે જમીનદારો હતા, એ જમીનદારો પાયમાલ બન્યા. ઘણી વખત તો એવું પણ થતું કે ભાઈ દુષ્કાળની પરિસ્થિતિની અંદર જ્યારે પાક ન થાય, પાક અસ્તિત્વમાં ન આવે ત્યારે શું થતું, તો એ સમયે છે એ લોકોને પોતાના દાગીના વેચીને, જે ઘરેણાં હોય એ વેચીને આ જે કર છે એને ભરવો પડતો, છતાં પણ એ કર ભરી શકતા નહીં, આવી પરિસ્થિતિ. અને દુષ્કાળના સમયે આખા પ્રદેશની અંદર દુષ્કાળ હોય, સરકારની જે બી આવક ઘટે એટલે સરકાર દુષ્કાળના સમયે છે એ સમયે ડબલ કર નાખી દે, એટલે જે લે એની કરતાં પણ ડબલ કર નાખવામાં આવતો. એ સિવાય કોઈ જગ્યાએ પાક વધારે થયો છે, સારો થયો છે, તો આવા સમયે એ જગ્યાએ પણ સરકાર પોતે છે એ કરને છે એ વધારી દે. આ સમયની વાત તમે વિચાર કરો કે એક તો કૃષિ ભાંગી ગયું હતું, અને પ્લસ છતાં પણ સરકારનું માત્ર એક જ કામ હતું કે કોઈ પણ ભોગે છે એ ધન અથવા તો છે એ રૂપિયા એકઠા કરવા. અને આ જેની કૂટનીતિના હિસાબે ધીરે ધીરે કૃષિ ક્ષેત્ર છે એ ભાંગવા જઈ રહ્યું. બીજી બાજુ સરકારે છે જે આપણે છે સૌથી વધારે છે એ નિકાસ કરતા, જેની અંદર ગળી છે, ખાંડ છે, મરી મસાલા છે, આવી બધી જ વસ્તુઓ, ચા છે, આ બધી જ વસ્તુઓને આપણે છે એ અહીંયાથી છે એ નિકાસ કરતા, એક્સપોર્ટ
એને પણ ધીરે ધીરે છે ડામી દેવામાં આવ્યું. એની જગ્યાએ જે રોકડિયા પાક છે, રૂ છે, તમાકુ છે, આવા પાકને છે બદલવામાં આવ્યા. અને એના હિસાબે છે એ ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ધીરે ધીરે છે એ પોતે ભારતના જે ખેડૂતો છે એ ધીરે ધીરે ગરીબ અને પાયમાલ બન્યા. બીજી બાજુ દુષ્કાળની પરિસ્થિતિ, આવા પરિસ્થિતિમાં પણ છે વ્યક્તિને પોતાના ઘરે ખાવા માટે પણ અનાજ ન પાકતું, તો એ સમયે છે આટલા મોટા કર કૃષિ ક્ષેત્રે કેમ આપવા? અને એના હિસાબે કાયમી રીતે છે કૃષિ ક્ષેત્ર ધીરે ધીરે ભાંગતું ગયું અને એના હિસાબે છે કૃષિ ક્ષેત્રની અંદર સ્થગિતતા, એટલે કે કૃષિ ક્ષેત્ર છે એ સાવ નબળું બન્યું. તો એ બાબત સૌથી મોટી. ત્યારબાદની બાબતની વાત કરીએ તો છે ઉદ્યોગ. હવે જો અર્થશાસ્ત્ર છે ને એ બધા પાયા ઉપર આધારિત છે. આપણે કૃષિ ક્ષેત્ર છે ને એ કૃષિ ક્ષેત્ર કાચો માલ પૂરો પાડે. એ કાચો માલને છે એ ઉદ્યોગો છે પ્રોસેસિંગ કરે અને પ્રોસેસિંગ થયેલી વસ્તુ છે, પ્રોસેસિંગ થયેલી જે વસ્તુ છે એ વસ્તુ છે એ સરકાર બજાર તંત્ર અથવા તો અર્થતંત્ર છે એ રચાયેલું છે. અને એના જ આધારે છે એ ખાસ કરીને એ બધી બાબતોનો સમાવેશ છે એમાં થાય છે. તો અહીંયા આજે આપણે પાછું ઉદ્યોગને ગણવાનો જેનો બીજો પાયો છે. અર્થતંત્રનો મેઇન કોઈ બાબત હોય ને તો ઉદ્યોગ છે. ત્રણ વસ્તુ આધારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક છે એ સક્ષમ હોય. અને આપણે તમે જોઈ ગયા ત્રણ સિવાય બીજી ક્યાંથી તમે આવક મેળવો? હા, એ અલગ વાત છે કે કર જે ટેક્સ લેવામાં આવે છે એ વાત અલગ છે. આપણે તો સામાન્ય જનતાની વાત કરીએ છીએ. જનતા કોઈ ટેક્સ નથી લેતી. સેવાના માધ્યમથી, ઉદ્યોગના માધ્યમથી અથવા કૃષિના માધ્યમથી છે એ આવક લેવામાં આવે છે. અને એટલા જ માટે છે એ ખાસ કરીને છે એ કૃષિ ક્ષેત્રની સ્થગિતતા પછી સૌથી મોટી અસર થઈ હોય તો એ આધુનિક વિકાસ, આધુનિક ઉદ્યોગનો વિકાસ. એ સમયે થોડા કેવા પરિવર્તનો થયા અને એના હિસાબે છે કૃષિ ક્ષેત્રે જે આપણે ભારત સંપૂર્ણ કૃષિ, આજે પણ આપણે કૃષિ પ્રધાન કહીએ છીએ પણ આપણા આજના જો પર્સન્ટેજ જોવા જાય તો 50% આજુબાજુ હશે કૃષિ ક્ષેત્રે. આજે આપણે જે ઉત્પાદન, ભલે લોકો 60% છે કૃષિ ક્ષેત્રે કામ કરે, રાષ્ટ્રીય આવકનો ફાળાની વાત છે, ત્યાં સુધી આપણે સંપૂર્ણ કૃષિ ઉપર આધારિત હતા. અને એ પછી જ્યારે ભારત છે એ આઝાદ થયું એ સમયે ઉદ્યોગો ક્ષેત્રે પણ એક આપણો નવો વિકાસ, એક નવો ઉદય થયો. અને એટલા જ માટે આધુનિક ઉદ્યોગોનો વિકાસ થયો. એ સમયે ખાસ કરીને છે એ ભારત શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ અને કાગળ જેવા ઉદ્યોગોનો ધીરે ધીરે વિકાસ થયો હતો. કારણ કે બહારની માંગ સરકારે છે અવનવી છે એ પોતાની બાબતોને છે એ ઇન્વોલ્વ કરી અને કઈ રીતે એ પોતાના વિકાસ માટે લઈ પણ લોકો પણ, ભારતના લોકોએ પણ છે આ ઉદ્યોગોને સંપૂર્ણપણે ઉપયોગ કરવાની શરૂઆત કરી. ત્યાં સુધી આપણે છે હસ્તકળા છે, ગ્રામ ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગ છે, એના માધ્યમથી છે આપણે બધી વસ્તુઓનું ઉત્પાદન, રેંટિયા હાથે કાપીને ગાંધીજીનો રેંટિયો તમને યાદ છે, તો એ રેંટિયાના માધ્યમથી એટલે એવા બધા સાધનો દ્વારા છે આપણે કાપ અથવા તો છે એના દ્વારા છે એ આપણે સુતરાઉ કાપડનું વણાટ કરતા. પરંતુ આધુનિક ઉદ્યોગના વિકાસની અંદર છે એ ખાસ કરીને શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ અને કાગળ જેવા છે એ ઉદ્યોગો છે એ સમયે વિકસ્યા. અને એના જ માટે આપણે સૌ પ્રથમ જો આપણી વિકાસની કગાર શરૂ થઈ હોય, વિકાસની કોઈ બાબત શરૂ થઈ હોય તો એ શરૂ થઈ કોલકાતાની અંદર 1818ની અંદર. 1818ની અંદર સૌ પ્રથમ કોલકાતાની અંદર સુતરાઉ કાપડનું છે સૌ પ્રથમ કાપડની મિલ નાખવામાં આવી અને એ મિલ દ્વારા છે સુતરાઉ કાપડનું છે ઉત્પાદન કરવા માટે છે એ સક્ષમ બન્યા. પરંતુ હજી પણ છે એ સુતરાઉ કાપડ એટલે કે જે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ વિકસ્યો ન હતો. શરૂઆત એ પછી છે મુંબઈ, અને મુંબઈ પછી ગુજરાતની અંદર 1854 પછી મુંબઈ 1854ની અંદર મિલ શરૂ કરવાની અને 1861ની અંદર છે એ અમદાવાદમાં પ્રથમ મિલ રણછોડલાલ છોટેલાલે છે એ શરૂ કરી અને ગુજરાતની અંદર
અમદાવાદની અંદર સૌથી વધારે છે એ ધીરે ધીરે મિલ બનવા લાગી, એટલે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. અને આમ કુલ એ સમયની જો વાત કરીએ તો 108 મિલ છે એ અમદાવાદની અંદર છે એ સ્થાપિત થઈ, અને એ ઝાઝી મિલો ત્યાં છે, ઝાઝુ સુતરાઉ કાપડનું ઉત્પાદન ત્યાં થયું. એટલા માટે કાપડની મિલો એટલી બધી હોવાના લીધે અમદાવાદને માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું. એટલે તમને પૂછવામાં આવે કે અમદાવાદને માન્ચેસ્ટર શા માટે ઓળખવામાં આવે છે, તો કહેવાનું કે ભાઈ અમદાવાદની અંદર સુતરાઉ કાપડ છે એની મિલ સૌથી વધારે વિકસી, એટલા માટે અમદાવાદને છે એ માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું. એ સમયે 108 મિલો છે એની સ્થાપના થઈ. એ પછી ધીરે ધીરે છે 1903 ની અંદર આપણે સ્વદેશી આંદોલન શરૂ થયું. તો થયું શું, લોકો વિદેશી વસ્તુઓને છે એ સળગાવવા લાગ્યા, એનો વિરોધ કરવા લાગ્યા. ઠેર ઠેર જે ભારતનું હોય સ્વદેશી, આજે આપણે છે ને આત્મનિર્ભર, એ જ ટોપિક છે જે 1905 ની અંદર જે શરૂ થયું હતું. એ જ આંદોલનને આજે આપણે આપણી રીતે અપનાવવાની શરૂઆત કરીશ. આજે આપણે ચાઇનીઝ વસ્તુઓને દૂર કરી અને આપણે સ્વદેશી આપણી જે વસ્તુઓ છે એને વાપરવા માટે આપણી સરકાર આજે આગળ વધી છે. એ આજે 1905 ની અંદર જ્યારે આ થયું હતું ને 120 વર્ષ પછી ફરી વખત આપણે એ આંદોલન છે એ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. હા, એ અલગ વાત છે કે ભાઈ ઘણા બધા આપણે કારણ કે સ્વતંત્ર થઈ ગયા ને, એટલે હવે સ્વતંત્ર થઈ ગયા ને એટલે કોઈ એક વ્યક્તિનો વિચાર બધામાં ન આવે. ઘણા એમ કે ભાઈ હવે એવા કીધા રાખે, એવું કંઈ મોંઘી વસ્તુ થોડી કહેવાય, સસ્તી પડે એ લઈ ગયા. આ પરિસ્થિતિ છે. આજે જે ભારત છે સ્વનિર્ભર ભારતની આપણે યોજના શરૂ કરી છે, તો એ યોજનાનો મિનિંગ શું છે, વ્યક્તિ પોતાના, એ જ અસર છે એ વર્ષો પહેલા થઈ હતી કે જો વિદેશી બ્રિટન અથવા તો ઇંગ્લેન્ડ છે એની વસ્તુઓ જો ખરીદશું તો એ બધો જ રૂપિયો છે એ વિદેશ જતો રહેશે. એટલા માટે ગાંધીજીની આગેવાની હેઠળ સૌપ્રથમ છે એ આવા મોટા મોટા નેતાઓની અંદર સ્વદેશી આંદોલનની રચના થઈ. અને સ્વદેશી આંદોલનમાં ઠેર ઠેર માત્ર વસ્તુ નહીં પણ શિક્ષણ પણ છે એ સમયે વિદેશ એટલે કે અંગ્રેજોનું શિક્ષણ લેવામાં આવતું નહીં. આપણી ઘણી બધી વિદ્યાલયો છે, ઘણી બધી યુનિવર્સિટીઓ છે, એની સ્થાપના કરવામાં આવી અને સ્વદેશી ભારત પોતાના સક્ષમ, પોતાના પાયા ઉપર, પોતાના પગ ઉપર ઊભો રહેવા માટે છે એ સક્ષમ બન્યું. તો એ બાબત છે એની અંદર છે 1905 ની અંદર સ્વદેશી આંદોલન થયું. એટલા માટે ભારતનું જ સુતરાઉ કાપડ લોકો ખરીદવા લાગ્યા, ભારતની જ વસ્તુઓને ખરીદવા લાગ્યા. એટલા માટે ભારતની કંપનીઓને પણ છે એ ધીરે ધીરે સારો એવો છે એ નફો થતો ગયો. એને તોડવા માટે અંગ્રેજો ઘણી વખત એક શરૂઆત કરી. એને જેટલા પણ મશીનો બહારથી આવતા એ મશીનો ઉપર અઢળક ટેક્સ નાખી દીધો. બહાર એક્સપોર્ટ કરવા માટે એની ઉપર અઢળક કર નાખી દીધો કે જેનાથી બહાર ન મોકલી શકે. છતાં પણ ભારતના જે ઉદ્યોગકારો હતા એને છતાં પણ અઢળક નફો મેળવી અને પોતાનું ઉદ્યોગનું સામ્રાજ્ય ભારતમાં એ સમયે સ્થાપ્યું. ઘણી બધી છે એને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીજી બાજુ ભારતના નાગરિકોનો સહારો ઉદ્યોગોને હતો અને એના હિસાબે આ ઉદ્યોગોનો વિકાસ સંપૂર્ણ થયો. અને એટલા જ માટે 1911 ની અંદર સૌપ્રથમ છે એ જમશેદપુરની અંદર જમશેદજી ટાટાએ છે એ સૌપ્રથમ છે એ લોખંડ પોલાદનું કારખાનું છે એ નાખ્યું. આજે પણ ટાટા ગ્રુપ છે, ટાટા સ્ટીલ, આજે આપણે એને ઓળખીએ છીએ. આજે પણ આવું મોટું સામ્રાજ્ય ધરાવીને જમશેદજી ટાટા પોતે છે એને શરૂઆત, એના ઉદ્યોગોનો પાયો છે એ સમય નાખ્યો. એ પછી તરત એમણે છે બેંગ્લોરની અંદર છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની રચના કરી કે જેની અંદર નવા નવા સંશોધનો થાય અને ઉદ્યોગોનો સંપૂર્ણ વિકાસ. એ બાબતની સમજૂતી આપવા માટે છે કે આધુનિક ઉદ્યોગોનો વિકાસ આ પાયો છે એ સમય ભારતની અંદર નખાણો. ભલે અંગ્રેજોએ એ સમયે આ ઇન્સ્ટિટ્યૂટ નાખવાનો કોઈ પણ જાતની પરવાનગી ન આપી, પરંતુ ભારતના ઉદ્યોગકારોની જેટલી પણ કમર તોડવાનો પ્રયત્ન અંગ્રેજોએ કર્યો એની સામે ભારતના નાગરિકો અને ઉદ્યોગકારોનો છે અલગ અલગ વિકસિત પોતાની નીતિના પ્રમાણે છે એ સમયે નવી ઉદ્યોગ નીતિ ભારતની અંદર છે એ આવી. અને અંતે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારત માત્ર કૃષિ પ્રધાન દેશ નહીં પણ આધુનિક ઉદ્યોગ પ્રધાન દેશ તરીકે આપણી સમક્ષ આવ્યું. અને આજે આપણો વિશ્વ જેટલો કૃષિમાં છે એનાથી ઘણો બધો સારો, એટલે કે એની આજુબાજુ ઉદ્યોગોનો પણ એટલો સહારો છે. એ ઉદ્યોગો અને કૃષિ વધ્યું
અને ત્રીજું ક્ષેત્ર વધવું એ સૌથી મોટું અનિવાર્ય છે. અને આજે આપણે સેવા ક્ષેત્રે પણ છે એટલો બધો વિકાસ છે એ કરી રહ્યા છે. તો એ સમયે એક પોઝિટિવ બાબત એટલે કે આધુનિક ઉદ્યોગનો ઉદય છે એ સમયે છે એ થઈ ગયો. ત્રીજી બાબત હા એ પણ છે કે ગાંધીજીએ પછી છે એ ખાસ કરીને હસ્ત ઉદ્યોગ છે, ગ્રામોદ્યોગ છે, એ સિવાય ગૃહ ઉદ્યોગ છે એના વિકાસ માટે પણ છે ગાંધીજીએ ખૂબ મોટા પગલાં કર્યા, જેનો છે કોઈ પણ પ્રકારનો વિરોધ થયો ન હતો. અંગ્રેજોએ પણ એનો વિરોધ કર્યો ન હતો. એનો પણ સાથે સાથે છે ગાંધીજીએ, કારણ કે નાના જે ગામડા છે અને નાના ગામડાના જે નાના લોકો છે એ લોકો કૃષિ સિવાય બીજું કંઈ કામ નહોતું તો અને મોટા ઉદ્યોગ નાખવા માટે એની પાસે સક્ષમ ધન અથવા રૂપિયા ન હતા. તો એ સમયે ગાંધીજીએ આવો વિકાસ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો છે એ સ્થપાવી અને ગામના લોકો, પછાત વર્ગના લોકો અથવા પછાત વિસ્તારના લોકોને છે એને પણ ઉદ્યોગ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. અને એટલા જ માટે આજે પણ સરકાર છે એ સૌથી વધારે બેનિફિટ, લોન એ બધી શેમાં આપે છે આપણને? નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો. તમારે કોઈ બિઝનેસ નાનો શરૂ કરવો હોય તો સરકાર તમને 5 લાખ સુધીની લોન સબસિડી સાથે આપે છે. શા માટે? કારણ કે મોટા ઉદ્યોગકારો તો પૈસા લેવાના, એ બહુ વિશાળ ધન કમાવાના, પણ નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો જે નાના નાના પછાત વર્ગના લોકો છે એ ગામડાના વિસ્તારના લોકો છે એ કરશે. એટલા માટે આ બધી આજની આપણી જે નીતિ છે એના માટે સૌથી વધારે એ સમય પર એ પ્રમાણે કામ કર્યું. અને ત્રીજી બાબત છે એ સમયે ભારતની અંદર સૌથી મોટી વસ્તુ હતી એક તો ગરીબી, અને ગરીબીને વધારનારો સૌથી મોટો રાક્ષસ કેવો હોય તો એ સૌથી મોટો રાક્ષસ એટલે કે દુષ્કાળ. ભારતે દુષ્કાળને ખૂબ સહન કર્યો છે. આપણે છે ભૂતિ ઉતાવળ પછી એ સિવાય ઘણા બધા છે આપણે ઝવેરચંદ મેઘાણીની છે એ ઘણી બધી વાર્તાઓ પણ ગુજરાતીમાં ભણીને આવ્યા છે. આ છપ્પનીય દુષ્કાળને એ બધી બાબતો, દુષ્કાળનું રૌદ્ર સ્વરૂપ છે એને વર્ણવ્યું છે. એ ચેપ્ટરની અંદર છે લખે છે કે ભાઈ એ સમયે છે એ બાળક છે એની માં એના બાળકને ખાય એટલો દુષ્કાળ છે એ સમય હતો. તમે વિચાર કર્યો કઈ પરિસ્થિતિ હશે? તો ખાસ કરીને છે એ ગરીબી અને દુષ્કાળ છે એની અંદર આપણે અહીંયા વાત મેં એટલી જ કરી છે કે કયા સમયે, કોના સમયે છે એ ખાસ કરીને છે એ કયા પ્રકારના છે એ દુષ્કાળો છે એ સમયે છે એ થયા. ટૂંકમાં ગરીબી અને દુષ્કાળ એની અંદર સૌ પ્રથમ છે એ કેનિંગ આવ્યો. અને કેનિંગ એ સમય આગ્રા અને રાજપૂતાના છે પંજાબ છે આ વિસ્તારોની અંદર 1861ની અંદર દુષ્કાળ આવ્યો. એની અંદર અસંખ્ય લોકો છે એના મૃત્યુ છે એ થયા. એ પછી લોરેન્સ આવ્યો. લોરેન્સના સમયની અંદર ઓરિસ્સાની અંદર 1866ની અંદર સૌથી મોટો દુષ્કાળ થયો. કોઈ પણ જાતના પ્રયત્ન ન કરવામાં જેની અંદર છે એ 20 લાખ લોકો છે એ સમયે છે એ મૃત્યુ પામ્યા હતા. મોસ્ટ ઓફ જેટલા પણ ગવર્નર આવ્યા એમને છે એ કોઈ પણ જાતનો છે એ દુષ્કાળના સમયે કોઈ પણ મદદ કરી નથી. એનો મીનિંગ બસ એટલો જ હતો કે ભારતની પ્રજાને લૂંટો અને આપણા દેશની અંદર એ રૂપિયા લઈ જાઓ. એ સિવાય નોર્થ મૂકીએ છે એને સારું કામ કર્યું. એને દુષ્કાળ માટે છે ઘણા રૂપિયા વાપરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ છતાંય છે એ સમયે પણ હજારો લોકોના મૃત્યુ નોર્થ છે એના આધારે થયા હતા. એ સિવાય લિટન એક થોડોક સારો નહોતો, કહીએ તો સારો હતો પણ એ તો એનું કામ હતું એટલા માટે કરતો. ટૂંકમાં લિટન મદ્રાસ છે ને હૈદરાબાદ, પંજાબ 1874-74નો સમયગાળો, અને એ સમયે આ બધા જ વિસ્તારની અંદર ભયંકર દુષ્કાળ થયો. અને એ સમયે સરકારે પોતે છે એ એક જાહેરનામાના આધારે લિટને એક એવું કામ કર્યું કે ભાઈ એ સમયે જ્યારે બજેટ બહાર પાડવામાં આવતું ત્યારે બજેટની અંદર 1 કરોડ રૂપિયા છે એ દુષ્કાળ છે એનામાંથી રાખવામાં આવતા. એટલે કે જ્યારે દુષ્કાળ આવે ત્યારે પાણીની નહેરો છે, પાણી પુરવઠો છે, કૃષિ ઉદ્યોગ છે, રેલવે ઉદ્યોગ છે, આ બધાનો વિકાસ કરવા માટે રૂપિયા દુષ્કાળના સમયે વાપરવામાં આવતા કે જેના હિસાબે છે એ દુષ્કાળમાંથી લોકો નીકળી શકે. એટલા માટે લિટનને દુષ્કાળ નીતિના ઘડવૈયો તરીકે ત્યારના સમયમાં ઓળખવામાં આવે. કોને દુષ્કાળના નીતિના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે તો એ લિટન, બરોબર. એ સિવાય કરજણ 1899 ની અંદર 1890 ની અંદર આવ્યો. એમણે પણ છે થોડા પ્રયત્નો કર્યા. રૂપિયા છતાં પણ છે એ 50,000 કરતાં પણ વધારે છે એ સમયે લોકો છે એ મૃત્યુ પામ્યા. સર રિચર્ડ સ્ટોર્ટ આવ્યા. એની પણ એક દુષ્કાળ સમિતિ એના અંદરની અંદર સરકારે રચી કે જેના હિસાબે દુષ્કાળ પર કાબુ આપણે લાવી શકીએ. આવી ઘણી બધી પરિસ્થિતિઓ છે એ
સૌથી મહત્વતા છે એ ધરાવે છે. એટલે એ પરિસ્થિતિ જોઈ કે અંગ્રેજોના સમયમાં ભારત શું હતું, ભારતની પરિસ્થિતિ શું હતી, એ બધી જ બાબતો આપણે અત્યારે સમજી રહ્યા છીએ. અને હવે આગળના ચેપ્ટરની અંદર ધીરે ધીરે અંગ્રેજો સામે કેમ લડ્યા, આ પરિસ્થિતિથી લોકો કંટાળીને અંગ્રેજોને કઈ રીતે દૂર કર્યા, એ બધી જ બાબતો, એ બધા જ આંદોલનો, એની વિશે આપણે ચર્ચા કરવાની છે. એટલા જ માટે આ બધી પરિસ્થિતિઓ ઇતિહાસ એટલા માટે ભણાવવામાં આવે છે કે ભાઈ તમે બહારની કોઈ પણ સભ્યતાને પોતાની પર હાવી થવા ન દો. આજની પરિસ્થિતિ છે ને કે આજે આપણે વેસ્ટર્ન કલ્ચરની અંદર સંપૂર્ણ ઢકાઈ ગયા છે. આજે છે એ આપણે એટલા માટે સ્વનિર્ભર બનાવવું પડે છે ભારતને, કે ભારતની સોયથી લઈ અને મોટી મહાકાય મશીન આપણે છે એ બીજા દેશ ઉપર નિર્ભર રાખીએ છીએ. ઘરે બનાવો, દેશમાં બનાવો, દેશમાં જ બનશે તો આવક પણ દેશમાં જ રહેશે. એ પરિસ્થિતિ છે અને એટલા માટે આજે આપણે સ્વનિર્ભરતા તરફ છે એ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને બહુ મોટો આ એક બહુ મોટો કહી શકાય એવી બાબત આપણા દેશ માટે છે કે જે આપણે આ વિચાર છે એ ભારતની અંદર છે એ લાવી રહ્યા છે અને સંપૂર્ણ હોવો જોઈએ. આજે તમે જુઓ ઘણી બધી પરિસ્થિતિઓની અંદર છે એક દેશ બીજા દેશ ઉપર નિર્ભર રહેવા માંગતો જ નથી. કોઈ પણ કન્ટ્રી હોય એનું જ્યારે કંઈક છે એ નબળાઈ છે ને ત્યારે દેશ અમુક સમય ભાંગી પડશે, એ પરિસ્થિતિ નહીં હોય. એટલે એ બધી બાબતો છે એના આધારે તમને ઇતિહાસ ભણાવવામાં આવે છે અને હિસ્ટ્રીના માધ્યમથી દેશને કઈ રીતે તમે સમૃદ્ધ આવનારી પેઢી બનાવી શકો, ઇતિહાસ ફરીથી છે એ રિવર્સ ન થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવે. ઘણા એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ સર હવે તો આવે કોઈ બોલીથી નીંદી નાખીએ છીએ નહીં, માત્ર લડાઈ નહીં, પોતાના દેશમાં બેસીને પણ ભારત પર રાજ કરી શકે એ પરિસ્થિતિ છે. આજે આપણે ઘણી વસ્તુ માત્ર બીજા દેશ સિવાય આપણે કોઈ પાસે જઈ શકતા જ નથી. એટલે કેમ કરવું પડે આપણે, આવી ઘણી બધી પરિસ્થિતિ છે. અમેરિકા છે એ મન ફાવે એમ રહે, ચીન મન ફાવે એમ રહે. આવું શા માટે કરે છે? કારણ કે દેશ સ્વનિર્ભર છે. ચીનની પાસે ગૂગલની પાસે ન જવું પડે, ચીનને પોતાનું છે એ સર્ચ એન્જિન છે. ચીનને છે એ કોઈ પ્રોડક્ટ માટે બીજા પાસે ન જવું પડે, એની પાસે સંપૂર્ણ એની પાસે બધી વસ્તુઓનો ઉપલબ્ધતા છે જ. અમેરિકાને કોઈ પાસે ન જવું પડે, સંપૂર્ણ એની પાસે ઇજારાશાહી એટલે કે પોતાની પાસે સક્ષમતા છે જ. સ્વનિર્ભર છે એટલા માટે ખાવાનું છે. તમારી પાસે લાખો રૂપિયા હોય તો તમે બીજા આગળ માંગવા જવાના જ નથી. તમે ક્यों એમ કરશો? તમારી પાસે જ કંઈક નથી તો તમારે બધા આગળ હાથ ફેલાવવો પડે, કેમ કરવું પડે? એટલે આ આખું પરિસ્થિતિનું નિર્માણ આવી રહ્યું છે. તો આપણે છે એ અંગ્રેજો, એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે હિસ્ટ્રી શા માટે જરૂરી છે. વારંવાર આપણે એક પ્રશ્ન થતો હોય, શા માટે આવા ઇતિહાસને આ બધું થઈ ગયું, ક્યાં કામ લાગવાનું છે? આ પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે છે, આપણે શા માટે ભણવામાં આવે છે, એની વાત સાથે સાથે કરી રહ્યો છું. તો સ્વાભાવિક રીતે આપણે અહીંયા છે આપણું 6થું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આવનારા લેક્ચરની અંદર છે આપણું 7મું લેક્ચર છે, સોરી 7મું ચેપ્ટર છે એને આવનારા લેક્ચરની અંદર શરૂ કરશું.